નમસ્કાર મિત્રો, કલ્પના ડિવાઇન એનર્જીમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છે. ભૂતકાળના દુઃખ, ભય, અપમાન અને પસ્તાવાથી મનને કેવી રીતે મુક્ત કરવું. ઘણીવાર લોકો કહે છે કે મારી પાસે બધું જ છે, તેમ છતાં મારું મન શાંત નથી. તેનું એક મોટું કારણ છે મનમાં જમા થયેલો તમારો ભૂતકાળ. ભૂતકાળ આપણને કેમ પીડા આપે છે? આપણા જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને છે જે આપણને અંદરથી હચમચાવી નાખે છે. કોઈએ આપેલું અપમાન, કોઈનો વિશ્વાસઘાત, કોઈ નિષ્ફળતા, કોઈ પ્રિય વ્યક્તિનું દૂર થઈ જવું અથવા પોતાના દ્વારા થયેલી કોઈ ભૂલ. આ બધી ઘટનાઓ મનમાં છાપ છોડી જાય છે. ઘટના તો પૂરી થઈ જાય, પરંતુ તેની યાદો મનમાં જીવંત રહે છે. અને જ્યારે પણ આપણે તે યાદોને ફરીથી જીવીએ છીએ, ત્યારે આપણે ફરી એ જ દુઃખ અનુભવીએ છીએ. થાય છે ને તમારા લાઈફમાં પણ આવું? ભૂતકાળ છોડવો કેમ જરૂરી છે? હવે કલ્પના કરો કે તમે એક ભારે થેલો લઈને ચાલી રહ્યા છો. જેમ જેમ વજન વધતું જાય છે તેમ તેમ ચાલવું મુશ્કેલ બને છે ને? બસ કંઈક આવી રીતે જ મનમાં ભરાયેલા જૂના દુઃખો અને નકારાત્મક લાગણીઓ આપણા જીવનની પ્રગતિ અટકાવે છે. તેના કારણે આપણો આત્મવિશ્વાસ ઘટે છે, આપણા જીવનની ચિંતાઓ વધે છે, સંબંધોમાં સમસ્યાઓ આવે છે અને આપણું મન હંમેશા ભારે ભારે રહે છે. અને જે પણ કંઈ નવી તકો આપણા જીવનમાં આવે છે તેનો લાભ આપણે યોગ્ય રીતે લઈ શકતા નથી. પણ શું ભૂતકાળ બદલી શકાય? ના, જે બની ગયું છે તેને આપણે બદલી શકતા નથી, પરંતુ તે ઘટના વિશેનો આપણો દૃષ્ટિકોણ જરૂરથી બદલી શકીએ છીએ. જ્યારે આપણે સ્વીકારી લઈએ કે આ ઘટના બની હતી, પરંતુ હવે હું તેને મારા વર્તમાન જીવનને નિયંત્રિત કરવા નહીં દઉં, ત્યારે જ સાચી મુક્તિ શરૂ થાય છે. મિત્રો, પોતાની જાતને માફ કરતા શીખો. ઘણા લોકો બીજાઓને તો બહુ મોટા દિલથી માફ કરી દે છે, પણ પોતાને માફ કરી શકતા નથી અને વારંવાર મનમાં વિચારતા રહે છે કે અરે, આ તો મારી ભૂલ હતી, મેં આવું ન કરવું જોઈતું હતું, કાશ મેં કંઈ અલગ નિર્ણય લીધો હોત. પરંતુ યાદ રાખો, તમે તે સમયે જે સમજ હતી તે પ્રમાણે શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો. તેથી પોતાની જાતને દોષ આપવાનું બંધ કરો. ઉલટું પોતાને પ્રેમ આપો, પોતાને માફ કરો અને હા, સૌથી મહત્વનું, વર્તમાન ક્ષણમાં જીવવાનું શીખો. આપણામાંથી ઘણા લોકો ભૂતકાળમાં જીવે છે અથવા તો ભવિષ્યની ચિંતા કરે છે, પરંતુ જીવન હંમેશા વર્તમાન ક્ષણમાં જ હોય છે. જ્યારે તમે ચા પીતા હોય ને ત્યારે મસ્ત ચાયની ચુસ્કી લઈને એક ક્ષણમાં જ જીવો. જ્યારે સૂર્યોદય જોતા હોય ને ત્યારે દિલથી સૂર્યોદય જુઓ અને એન્જોય કરો. જ્યારે તમે ધ્યાન કરતા હો ત્યારે સંપૂર્ણપણે એક ક્ષણમાં જ રહો. અને આ જ પ્રેક્ટિસ મનને ધીમે ધીમે શાંત બનાવે છે. એમાં મેડિટેશન અને હિલિંગ શક્તિની ઉપયોગથી તમે વધારે સારું જીવન સુધારી શકો છો. મેડિટેશન એટલે મનને વર્તમાનમાં લાવવાની પ્રક્રિયા. જ્યારે આપણે નિયમિત ધ્યાન કરીએ છીએ ને ત્યારે આપણું મન શાંત થાય છે, નકારાત્મક વિચારો ઓછા થાય છે અને ભાવનાત્મક ઘા ધીમે ધીમે ભરવા લાગે છે. આપણી આંતરિક શક્તિ વધે છે. એ જ પ્રમાણે હિલિંગ એનર્જીનો પણ છે, જે મન અને ભાવનાઓને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે. હવે ચાલો એક નાની પ્રેક્ટિસ કરીએ, પરંતુ હા, પ્રેક્ટિસ દિલથી કરજો. ચાલો, આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લો અને મનમાં કહો,
હું મારા ભૂતકાળને પ્રેમથી સ્વીકારું છું. હું મારી જાતને સંપૂર્ણપણે માફ કરું છું. હું દરેક દુઃખ અને પીડાને મુક્ત કરું છું. હું શાંતિ, પ્રેમ અને ખુશીને સ્વીકારું છું. બસ આ વાક્યો રોજ 5 મિનિટ બોલો. પછી જુઓ, તમને ધીમે ધીમે ફેરફાર અનુભવાશે, પણ પ્રેક્ટિસ કરવા પડશે. મિત્રો, ભૂતકાળ એ પાઠ છે, તમારા માટે સજા નથી. એટલે તેમાંથી શીખો, પરંતુ તેમાં અટવાઈ ન જાઓ. જીવનની સૌથી સુંદર ક્ષણો હજુ તમારી રાહ જોઈ રહી છે. તમારી અંદર એટલી શક્તિ છે કે તમે દરેક દુઃખમાંથી સહેલાઈથી બહાર આવી શકો છો. વિશ્વાસ રાખો, પોતાને પ્રેમ કરો અને આગળ વધો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું કલ્પના ડિવાઇન એનર્જી તરફથી આપણો ખૂબ ખૂબ આભાર માનું છું. ચાલો હવે છેલ્લે એક સુંદર અફર્મેશન. હું મારા ભૂતકાળથી મુક્ત છું. હું શાંતિ અને ખુશીની અધિકારી છું. દરેક દિવસ મારા માટે નવી શરૂઆત લઈને આવે છે. આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિચાર સાથે. ત્યાં સુધી બાય.